ઉત્તરાખંડમાં ફરી એકવાર તારાજી સર્જાઈ છે। ઉત્તરાખંડના પહાડી જિલ્લાઓ માટે વરસાદ આફત બન્યો છે। ઉત્તરાખંડના ટિહરીમાં ફરી આભ ફાટ્યું। આભ ફાટતા ઉત્તરાખંડમાં હાહાકાર મચી ગયો છે। ચારધામ યાત્રાના 200 શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામમાં ફસાઈ ગયા છે। 2 લોકોના મોત થયા છે। એક વ્યક્તિ હજુ પણ લાપતા છે। કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે। ટિહરી અને આસપાસના વિસ્તારમાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। મંદાકિની નદીના જળસ્તરમાં અચાનક વધારો થયો અને સતત પાણી વધી રહ્યું છે। ઉત્તરાખંડના પહાડી જિલ્લાઓ માટે વરસાદ આફત બની ગયો છે। બુધવારે રાત્રે ટિહરીના બિલંગાણા બ્લોકના નૌતાદ ટોકમાં વાદળ ફાટવાને કારણે તબાહી સર્જાઈ। અચાનક પહાડની ટોચ પરથી આવેલા પાણીએ એક હોટલને ધોઈ નાખી। આ જ પાણીમાં ઘણા પ્રાણીઓ પણ વહેવા લાગ્યા। દુર્ઘટના સમયે હોટલમાં કોઈ મુસાફરો નહોતા। ત્યાં માત્ર હોટલના માલિક, તેમની પત્ની અને પુત્ર વિપિન હતા। ત્રણેય જણા પાણીમાં તણાઈ ગયા। અકસ્માતની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અને એસડીઆરએફની ટીમ બચાવ કામગીરી માટે પહોંચી ગઈ હતી। જો કે રેસ્ક્યુ ટીમે ઘટના સ્થળથી 100 મીટરના અંતરે ભાનુપ્રસાદ અને તેમની પત્ની નીલમના મૃતદેહ બહાર કાઢ્યા। પુત્ર વિપિનની શોધખોળ હજુ પણ ચાલુ છે। કેદારનાથમાં પણ તારાજી સર્જાઈ છે। કેદારનાથ ધામમાં લગભગ 200 જેટલા યાત્રાળુઓ ફસાયા છે। અત્યારે ચોમાસાનો સમય છે, ભીડ ઓછી હોય। જો લોકો એમ વિચારતા હોય કે આ જ સારો સમય છે કેદારનાથ જવા માટે, તો પહેલા આ દ્રશ્યો જોઈ લેજો, કારણ કે કેદારનાથમાં ભારે વરસાદના કારણે કેટલાક સ્થળોએ નાનું મોટું ભૂસ્ખલન થયું છે, તો કેટલાક લોકો ફસાયા છે। રસ્તા ઉપરથી પાણીનો પ્રચંડ પ્રવાહ વહે છે। મંદાકિની નદીમાં જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે અને જાણે આભ ફાટ્યું હોય એટલો બધો વરસાદ વરસી રહ્યો છે। 200 જેટલા લોકો ફસાયા છે। 2 વ્યક્તિના મોતની જાણકારી પણ મળી રહી છે અને કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે, કારણ કે નાના મોટા ભૂસ્ખલન પણ સતત ત્યાં થઈ રહ્યા છે। પહાડી જિલ્લાઓ માટે વરસાદ જાણે કે આફત બનીને આવ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। આ દ્રશ્યો જુઓ, આગળનો રસ્તો જ નથી, આખો રસ્તો ધોવાઈ ગયો છે। પહાડ પરથી જે રસ્તો પસાર થાય છે તે રસ્તો ધોવાઈ ગયો છે। આગળ પાછળ જવાનો કોઈ રસ્તો નથી। મુસાફરો બંને બાજુ અટવાયેલા જોવા મળે છે અને એટલા મોટા પ્રમાણમાં ભૂસ્ખલન થયું છે કે આખો રસ્તો ગાયબ થઈ ગયો હોય તેવા દ્રશ્યો। રસ્તા પર તિરાડો પડી ગઈ છે। પહાડી જિલ્લાઓ માટે અત્યારે વરસાદ આફત લઈને આવ્યો છે। 2 લોકોના મોત થયા। 200 શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામમાં ફસાયા। અનેક પુલ ધોવાઈ ગયા છે અને કેટલીક એવી જગ્યા છે જ્યાં રસ્તા વચ્ચે જ મુસાફરો ફસાઈ ગયા હોય, અટવાઈ ગયા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળે છે। કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે। જો કે રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલુ છે। સતત મંદાકિની નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે અને ફરી એકવાર તારાજી સર્જાઈ છે। પહાડી વિસ્તારોના હાલ બેહાલ બન્યા છે। ભારે વરસાદને પગલે અત્યારે લોકો કપરી પરિસ્થિતિમાં મુકાયા છે। આ દ્રશ્યો જુઓ, જ્યાં રસ્તા પરથી જાણે કે પાણીની નદી વહેતી હોય તેવો ધસમસતો પ્રવાહ પાણીનો વહી રહ્યો છે। અનેક પુલ ધોવાઈ ગયા છે। રાહત બચાવ કાર્ય પણ ચાલુ છે, જેના દ્રશ્યો આપની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો। એક તરફ રસ્તો ધોવાઈ ગયો, પાણીનો ભયંકર પ્રકોપ જોવા મળી રહ્યો છે। અનેક પુલ ધોવાયા છે। 2 લોકોના મોત, 200 લોકો ફસાયા, કેટલાક લોકો ઈજાગ્રસ્ત, લેન્ડસ્લાઇડ બી થઈ રહી છે અને આ તરફ અફરાતફરીનો માહોલ પણ સર્જાયો છે। લોકો પોતાને સુરક્ષિત સ્થળે ખસેડી રહ્યા છે, પરંતુ કોઈ જ સ્થળ અત્યારે પહાડી વિસ્તારોમાં સુરક્ષિત ન માની શકાય, કારણ કે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે।